જો મિત્રો આ વાડીએ હવે હું જમવા ઉતરો છું. આ વાડી છે કોઈ ખેડૂતની તુતાર પર અને મોટી માટલી વચ્ચેનો આ રસ્તો છે. અહીંયા હવે હું જમવાનું ચાલુ કરીશ. ચાલો જમવા. ચાલો જમવા. આ વન ભોજન દરરોજ બપોરે 1 થી 2 ના ગાળામાં હું જ્યાં વિસ્તારમાં હોય આખા જિલ્લામાં, રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાં, જ્યારે 1 વાગે 1 થી 2 વાગ્યાના સમયમાં જ્યાં સારી વાડી શાંત વાતાવરણ હોય ત્યાં હું ખાસ જમવા બેસી જાઉં. આ રીતે પાથરવાનું હોય, પાણીની બોટલ હોય, છાશની બોટલ હોય અને ટિફિન હોય જેમાં શાક ને રોટલી અને સંભારો, આટલી વસ્તુ હોય. સાઈડમાં ગાડી સ્ટોપ કરી અને હું જમી લઉં. અને ઘણા લોકો મને જે ડીલર મિત્રો હોય અમારા એગ્રોવાળા કે અમારી ઘરે જમવા આવો, ટિફિન ભલે હોય ટિફિન લેતા આવો, દુકાનમાં જમવાનું હો, પણ ત્યાં ક્યાંય ન જમું. હું દરરોજ બપોરે ખેડૂતની વાડીએ જમું અને આ રીતે જમવાની જે મોજ આવે છે એની વાત જ જવા દો. આજે રીંગણા બટેટાનું શાક અને રોટલી છે અને લીલી હળદર સાથે છાશ છે, મરચું શેકેલું. આ રીતે વન ભોજન દરરોજનું બપોરે પ્રકૃતિના સાનિધ્યમાં, એટલે કે જ્યાં પ્રકૃતિ છે, વન છે, ઝાડ છે, શાંતિ છે, એવી શાંતિ હોટલોમાં નથી હોતી. અને હું એક જ હોય દરરોજ જમવામાં. તો મિત્રો ખરેખર વાડીએ જમવાની બહુ જ મજા આવે. જમવામાં કોઈ રોટલી વધતી નથી, બધી રોટલી પૂરી થઈ જાય. ખેડૂતો ખરેખર વાડીએ જમે એટલે એનું સ્વાસ્થ્ય સારું રહે અને કુદરતી વાતાવરણમાં બધા જાતના જે વાયુ કે પછી આ કુદરતની જે હવા છે શુદ્ધ એ મળે, જેથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી છે, સી છે એ ભરપૂર મળે અને મનને શાંતિ રહે જમવામાં. લીલી હળદર ખાવાથી શરીરની અંદર કોઈ પણ ઇન્ફેક્શન હોય તો પણ દૂર થઈ જાય છે. એટલે હંમેશા લીલી હળદરની અંદર લીંબુ નીસવી થોડું મીઠું નાખી અને ખાવાથી પાચન શક્તિ પણ સારી બને છે. એટલે હંમેશા વાતાવરણ ઠંડુ હોય, ખાસ કરીને વરસાદી વાતાવરણ હોય ત્યારે લીલી હળદર લીંબુ નાખી જેમાં મીઠું નાખી અને ખાવાથી શરીરની અંદર કોઈ જાતનું ઇન્ફેક્શન ન લાગે અને શરીર એકદમ પાચન શક્તિ સારી સુધારે. જમાવટ આવી ગઈ ને
દરરોજ સોમથી શનિ આ જ રીતે અલગ અલગ ખેડૂતની વાડીએ બપોરના 1 થી 2 ના ગાળામાં મારું જમવાનું ટિફિન સાથે વાડીની મોજ અને બપોરા કરવાની મોજ અને શાંત જગ્યાએ કોઈ ન હોય જે વાડીએ બને ત્યાં સુધી ત્યાં જ જવાનું હોય છે. ક્યારેક કોઈક ખેડૂત આવે ત્યારે એને મારા વિશે માહિતી એ મારી લેતા હોય, તમે ક્યાંથી આવો છો, ક્યાં જવાના છો, શું કરો છો. પછી અમે ખેતીના વિશે માહિતી આપી કે શું વાવેતર છે, શું રોગ છે, શું જીવાત છે, આ બધી ચર્ચાઓ કરતા હોય છે. અને મારા કોન્ટેક્ટ નંબર લેતા હોય છે હંમેશા ખેડૂતો. અને જ્યારે પણ એને કોઈ ખેતીમાં સમસ્યા આવે, દવા બાબત, ખાતર બાબત, બિયારણ બાબત, ત્યારે મને ખાસ ફોન કરતા હોય છે. તો આ રીતે આ જમણવાર કર્યું અને હવે પછી હું ખેડૂતની વાડી બતાવું આપને.